આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। આજે 28મી જૂન 2025 જૂનાગઢ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એક વાત કહેવા જઈ રહ્યો છું। મિત્રો, જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે, સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય, લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે। હજારો ફોન આવ્યા મને, વોટ્સએપમાં મેસેજ આવ્યા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, SMS, એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ। અને ખાલી મને જ નહીં, અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે। તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ, અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું। ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું। અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો। અનેક કાર્યકર્તાઓ 2012 અને 13 થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા। આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે, એ જોઈને ખુશી થાય છે। વિશેષ જણાવવાની વાત એ છે સુરતમાં હમણાં ખાડી પૂર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે। પૂરની અંદર અનેક નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે। વર્ષોથી સુરતમાં સાંસદ, ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે, વર્ષોથી 35-40 વર્ષથી સળંગ। આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય, સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય, સરકાર પાસે કોઈ આગોતરું આયોજન ન હોય, ભાજપના માણસોને કઈ ફરક ન પડતો હોય, તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે, ખૂબ જ ચિંતાની બાબત છે। ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું, આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે। સૌથી પહેલા 2020 ની અંદર સુરતથી 27 જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું, એક રસ્તો કરી આપ્યો। એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે। અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે, લોકો છે, એમની મુલાકાત કરીશ। આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ। એ સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે, પાર્ટીના સહયોગની જરૂર છે, ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી ઈશુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ। આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે। અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો ઉપર દબાણ કરી રહ્યું છે। તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું। બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે, પીડાનો સમય છે, જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે, ત્યાં હું જઈ રહ્યો છું। તો આવનારા 2-3 દિવસ સુધી હું સુરતની મુલાકાતે જવાનો છું। ગોપાલભાઈ, ખાસ કરી સુરતનું જે પૂર છે એ માનવ સર્જિત છે કે કૃત્રિમ? માનવ સર્જિત પૂર છે। ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે। આ જુનાગઢની અંદર પણ ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરી વોંકળા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જુનાગઢમાં પૂર આવેલું, અનેક લોકોને તકલીફ પડી હતી। સુરતની અંદર પણ ખાડી એટલે એક પ્રકારનો વોંકળો નીકળ્યો છે, એની ઉપર ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, એટલે સુરતમાં પણ પૂર આવે છે। વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તો વડોદરામાં ગયા વર્ષે પૂર આવ્યું। અંકલેશ્વરની અંદર પણ પૂર આવેલું। જ્યાં જ્યાં પૂર આવે છે એ તમામ પૂર ભાજપ સર્જિત પૂર છે। ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે છે। નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે? વરસાદ બહુ આવે છે, બહુ પાણી આવે છે તો ગામડામાં પૂર આવવું જોઈએ। ગામડામાં પૂર નથી આવતા, પૂર માત્ર શહેરોમાં આવે છે। એનું એકમાત્ર કારણ છે ભાજપના લોકોએ ગળાડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના કારણે
પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે. હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું, ગામડે ગામડે જઈ રહ્યો છું, સરકારી તંત્રને મળી રહ્યો છું. હજુ મારી શપથવિધિ બાકી છે, એટલે શપથવિધિ થયા પછી હું ઓફિશિયલી સરકારી મિટિંગોમાં પણ હાજરી આપવા લાગીશ. અત્યારે તાત્કાલિક રીતે કરવા જેવા જે કામો છે તે કામોમાં, કેમ કે ચોમાસું છે એટલે રોડ રસ્તાના કામો બાબતે અત્યારે ખાલી ઓફિશિયલ પ્રોસેસ થશે, પણ એને રિપેરિંગ કરવું કે નવો બનાવવું એ બાબત અત્યારે હાલ નહીં થઈ શકે. પરંતુ શિક્ષણની બાબત હોય, શાળા પ્રવેશોત્સવ ચાલે છે, આરોગ્યની બાબત હોય, ખેડૂતોને ખાતરનો જે મુદ્દો છે એમાં નેનો ખાતર જબરજસ્તીથી પકડવામાં આવે છે એ મુદ્દો છે. વન વિભાગમાંથી જે કાંઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે, હમણાં દીપડાનો ત્રાસ છે, હું ગઈકાલે શોભાવડલા ગીર ગામમાં ગયો હતો. તો આવા જે કાંઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું. એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે મેં. બહુ જ જલ્દી 15-20 દિવસની અંદર વિસાવદરમાં એક ઓફિસ ધારાસભ્યની ખુલે અને આમ જનતાને કંઈ પણ નાનું મોટું સરકારી કચેરીનું કામ પડે, મામલતદાર ઓફિસ હોય, TDO હોય, RFO હોય કે પોલીસ ખાતાનું, બેંકનું, કંઈ પણ નાના મોટા કામ પડે, સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય, તો તમામ મદદ ધારાસભ્યની ઓફિસથી મળી રહે એ બાબતે હું એક કાર્યાલય પણ અત્યારે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે. આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે. કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે. અને મને ખુશી એ વાતની છે, ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે. કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય, ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે. તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે. અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું. તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે. નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળે છે. ઉમેશ મકવાણા બાબતે મારે CR પાટીલને એક ચેલેન્જ આપવાની છે. ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન CR પાટીલ ચલાવે છે. કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે, નારાજ થાય, દુખી થાય એવા ધંધા CR પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે. એ બાબતે એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે. મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લઈશું જનતાનો ચુકાદો. ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને CR પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે. મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર CR પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ CR પાટીલમાં કેટલો દમ છે. ગોપાલભાઈ 365